મારું નામ મોહિની છે। હું એક એવા ગામમાં રહેતી હતી જ્યાં અંબાજીનું રાજ ચાલતું હતું। અંબાજી અમારા ગામની એક એવી સ્ત્રી હતી જેણે શરૂઆતથી જ આ ગામમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું। ગામના બધા જ લોકો અંબાજીથી ખૂબ ડરતા હતા। ખરેખર થોડા વર્ષો પહેલાં આ ગામમાં સરપંચજીના નિર્ણયોને જ ગામના બધા લોકો પોતાનો નિર્ણય માનતા હતા। સરપંચજી ખૂબ સારા અને ઈમાનદાર માણસ હતા। ગામમાં મોટે ભાગે સરપંચના નિર્ણયો જ ચાલતા હતા, જે પંચાયતમાં થતા નિર્ણયો અને ગામની સંભાળ અને જાળવણીનું કામ કરતા હતા। અમારા ગામમાં પણ એક સરપંચજી હતા જેમનો નિર્ણય ગામના મોટા માટે પથ્થરની લકીર જેવો હતો। અંબાજી સરપંચની પત્ની હતી। મૃત્યુ પહેલાં સરપંચજીએ ગામની બધી જવાબદારીઓ અંબાજીને સોંપી દીધી હતી અને તેમનું કહેવું હતું કે મારા મૃત્યુ પછી તમારે ગામના દરેક વ્યક્તિ માટે સારો નિર્ણય લેવાનો છે। સરપંચજી પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા। તેમની કોઈ સંતાન નહોતી, એટલે સરપંચજી પોતાની પત્ની સિવાય બીજા કોઈને સરપંચ ન બનાવી શક્યા। આ જ કારણે તેમને પોતાની પત્નીને આ ગામના સરપંચ બનાવ્યા અને ગામની બધી જવાબદારીઓ તેમને સોંપી દીધી। ગામના બધા લોકો તેમને અંબાજી કહીને બોલાવતા હતા। પછી એવું થયું કે સમય જતાં અંબાજીએ ગામના લોકોમાં ધીમે ધીમે એવો ડર બેસાડી દીધો કે ગામના લોકો અંબાજીથી ડરવા લાગ્યા। અંબાજી લોકોને ભરોસો આપતા હતા કે તેઓ જે કંઈ કરે છે તે ગામના વિકાસ અને ગામના લોકોના ફાયદા માટે જ કરે છે, પરંતુ તેમનું દરેક કામ ડરાવી ધમકાવીને કરવાનું હતું। આ ગામમાં અંબાજીના ઘણા ચમચા હતા જે ફક્ત અંબાજીના જ ગુણગાન ગાતા હતા। હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી। મારા વૃદ્ધ પિતા આ ગામના ખેડૂત હતા। બાળપણથી જ મારા પિતાએ મને ખૂબ પ્રેમ કર્યો હતો, પરંતુ મારી માતાને શરૂઆતથી જ દીકરાની ઈચ્છા હતી, છતાં તેમના ઘરે એક દીકરીએ જન્મ લીધો હતો। પરંતુ તેમ છતાં મારી માતાએ આશા નહોતી છોડી અને તે પછી પણ તે પ્રાર્થના કરતી રહી કે ભગવાન તેમને એક દીકરો આપે, પરંતુ એવું ન થયું। મારા પછી તેમને એક આશાનું કિરણ દેખાયું હતું જ્યારે તેઓ ફરીથી માતા બનવાના હતા, પરંતુ બીજી વખત તેમનું ગર્ભપાત થઈ ગયું। કદાચ તે દીકરો હતો અને તે દિવસ પછી મારી માતા ક્યારેય ફરીથી માતા ન બની શકી, એટલે તેમણે મને જ પોતાનો દીકરો અને પોતાની દીકરી માની લીધી। આ રીતે મને મારા માતા પિતાનો ખૂબ પ્રેમ મળ્યો। હું મારા માતા પિતાને જે કહેતી તે તેમ કરી દેતા। મારા ગરીબ ખેડૂત પિતાએ એક સામાન્ય ખેડૂત હોવા છતાં મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી। અમારા કેટલાક સગા શહેરમાં રહેતા હતા। અમે અમારા સગાઓ સાથે વધુ મેલજોલ નહોતા રાખતા, પરંતુ મારી માતાની એક જ બહેન હતી, મારી નાની માસી, જે શહેરમાં રહેતી હતી, કારણ કે મારી માતા શહેરની જ હતી। મારા પિતાનો સંબંધ ગામથી શહેર ગયો હતો। મારી મમ્મીના માતા પિતા આ સંબંધ માટે રાજી નહોતા, પરંતુ બધાએ એવું વિચાર્યું કે મારી મમ્મીનો સંબંધ નથી થઈ રહ્યો, એટલે તેમને ગામના ખેડૂત સાથે મારી મમ્મીના લગ્ન કરાવી દીધા। મારી મમ્મીનો સંબંધ ન થવાનું કારણ એ હતું કે મારી મમ્મીનો રંગ ખૂબ જ સાવળો હતો, જેના લીધે તેમના સંબંધ નહોતો થઈ રહ્યો અને તેમની ઉંમર પણ ઘણી વધી ગઈ હતી। જ્યારે મારી માસી મારી માતા કરતાં ઘણી સુંદર હતી। લોકો સંબંધ લઈને મોટી બહેન માટે આવતા, પરંતુ નાની બહેનને પસંદ કરી લેતા। મારી માતા આ બાબતથી ખૂબ તંગ આવી ગઈ હતી, પરંતુ તેમના દિલમાં ક્યારેય પોતાની નાની બહેન પ્રત્યે નફરત નહોતી આવી। બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી અને આ જ કારણે મારી માતાના લગ્ન મારા પિતાજી સાથે ગામમાં થયા અને મારી માસીના લગ્ન શહેરમાં એક શિક્ષક છોકરા સાથે થયા, જે મધ્યમ વર્ગના પરિવારમાંથી હતા। પરંતુ મારા પિતાજીએ આખી જિંદગી મારી માતાને કોઈ વસ્તુની કમી થવા દીધી નથી। મારી માતા આ બાબતથી ખૂબ ખુશ હતી। મારા પિતાજી મારી માતાને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે મારી માતાનો રંગ ભલે સાવળો હતો, પરંતુ દિલની ખૂબ સારી હતી। તેમણે મારી દાદીનું પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું। મારી દાદી કહેતી હતી કે મને આવી જ વહુ જોઈએ જે મારા પરિવાર અને ઘરને સંભાળી શકે, નહીં કે એવી વહુ જે સુંદર હોય અને કોઈની સાથે યોગ્ય રીતે વાત પણ ન કરે અને તેના વર્તનમાંથી અમને ઘમંડની બૂ આવે। મારી માતા એવી હતી કે જ્યારે તે બોલતી ત્યારે તેના મોંમાંથી શબ્દોના ફૂલોનો વરસાદ થતો। મારી દાદીએ શરૂઆતથી જ મારી માતા જેવી છોકરી પોતાના દીકરા માટે જોઈતી હતી। હાલમાં મારી માતાએ પિતાજી સાથે ગરીબીના દિવસો જરૂર ગાળ્યા હતા, પરંતુ પિતાજીએ તેમને ક્યારેય પરેશાન કે નિરાશ નથી થવા દીધી। મારી માતા પણ એવી જ હતી, હંમેશા પોતાના પતિને ધીરજ આપતી કે આજે આપણા દિવસો ખરાબ છે તો કાલે સારા પણ થશે। તેમને મારી પાસેથી ઘણી આશાઓ હતી। તેઓ ઈચ્છતા હતા કે હું શહેર જઈને ભણું, પરંતુ શહેર જઈને ભણવાની મારી એક ખૂબ મોટી મજબૂરી હતી। મને પણ ભણવાનો ખૂબ શોખ હતો। અમારા ગામમાં ન તો કોઈ સરકારી શાળા હતી, ન તો કોઈ સ્કૂલ હતી।
કારણ કે અહીં છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ મોટું પાપ ગણાતું હતું, જ્યારે છોકરાઓના શિક્ષણમાં કોઈ રોકટોક નહોતી. છોકરાઓ ભણી શકતા હતા, પરંતુ ગામમાં નહીં, શહેર જઈને. ન જાણે કેમ અમારા ગામનો આવો અંધવિશ્વાસ ફેલાયેલો હતો. આ ગામના બધા જ લોકો અશિક્ષિત હતા. આ જ કારણે મારા માતા પિતા ઈચ્છતા હતા કે તેઓ મને ખૂબ ભણાવે લખાવે અને હું કંઈક કાબેલ બનું. મારા પિતાજી કહેતા હતા કે સરપંચજીના સમયમાં ગામનો ઘણો વિકાસ થયો હતો, પરંતુ જે દિવસથી સરપંચજી આ દુનિયામાંથી ગયા ત્યારથી અમ્માજીએ ગામનો વિકાસ યોગ્ય રીતે નથી કર્યો. હા, પરંતુ અમ્માજીના સમયમાં ગામમાં ન તો ક્યારેય ચોરી થઈ, ન તો ક્યારેય કોઈ છોકરીની ઇજ્જત સાથે છેડછાડ થઈ. પિતાજી કહેતા હતા કે આ બાબતોમાં અમ્માજી ખૂબ સારા હતા. આ ગામના દરેક વ્યક્તિની જીભ પર અમ્માજી અમ્માજી જ રહેતું હતું. અમ્માજીના ગુણગાન ગાનારા લોકો અમ્માજીની પ્રશંસા પણ કરતા અને બદનામી પણ કરતા. અમ્માજીના પ્રશંસા લોકો એટલા કરતા કારણ કે તેઓ ગામના ઈમાનદાર સરપંચની પત્ની રહી ચૂક્યા હતા અને તેમણે ક્યારેય સ્ત્રીઓ સાથે અન્યાય નહોતો થવા દીધો. અને બદનામી એટલે કરતા કારણ કે તેઓ બીજા પર ખૂબ રોબ જમાવતા હતા. લોકો સાથે કેવી રીતે વાત કરવી એ પણ અમ્માજીને નહોતું આવડતું. તેઓ તો બસ બીજાની વાત સાંભળ્યા વિના જ પોતાનો નિર્ણય આપી દેતા. અમારા ગામમાં કોઈ વ્યક્તિ પોતાની મરજી મુજબ કંઈ પણ નહોતું કરી શકતું. જો કોઈની દીકરીના લગ્ન હોય અને લગ્નની તારીખ નક્કી કરવાની હોય કે પછી માતા પિતા છોકરા છોકરીનો સંબંધ નક્કી કરતા હોય તો તે પણ અમ્માજીની મરજી વિના નહોતું થઈ શકતું. અમ્માજીએ ગામના દરેક છોકરા માટે છોકરી અને દરેક છોકરી માટે છોકરો પોતે જ પસંદ કરવાનો હતો અને ગામના લોકો પણ અમ્માજીના નિર્ણયો અને પસંદગીને પોતાના માથે ચડાવી લેતા હતા. તેમનું માનવું હતું કે જો તેઓ પોતાના બાળકો માટે અમ્માજીની પસંદ કરેલા સંબંધો ચૂંટે તો તેમના બાળકોના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે. મેં આ ગામમાં અમ્માજીના હાથે એવા કેટલાય નિર્ણયો થતા જોયા હતા જેનાથી ઘણા છોકરા છોકરીઓનું દિલ તૂટી ગયું હતું. આ એવા છોકરા છોકરીઓ હતા જે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે અમ્માજીને આ વાતની ખબર પડતી તો તેઓએ બંનેને અલગ કરવામાં કોઈ કસર નહોતા છોડતા, કારણ કે અમારા ગામમાં પ્રેમ કરવો એ ખૂબ મોટો ગુનો ગણાતો હતો. પ્રેમ કરનાર વ્યક્તિને ક્યારેય એક થવા દેવામાં નહોતું આવતું અને જો કોઈ જબરદસ્તીથી એકબીજા સાથે લગ્ન કરવાની હિંમત કરતું તો તેને એટલી સખત સજા આપવામાં આવતી કે તે ક્યારેય પ્રેમનું નામ પણ પોતાની જીભથી ન બોલી શકે. અમારા ગામમાં અમ્માજી એક બીજી બાબતે પણ પ્રખ્યાત હતા અને એ હતું કે જો ગામમાં કોઈ છોકરી અનાથ થઈ જાય તો અમ્માજી તેની બધી જવાબદારીઓ પોતે ઉપાડી લેતા અને જો તે છોકરી બાળપણમાં અનાથ થઈ જાય તો અમ્માજી તેને પોતાની પાસે રાખતા, તેનો ઉછેર કરતા અને મોટી થાય ત્યારે તેના લગ્ન કરાવી દેતા. અને જો તે છોકરી યુવાન હોય તો અમ્માજી તેના લગ્નની જવાબદારી પોતે લેતા. એવું સાંભળ્યું હતું કે તેઓ આ છોકરીઓના લગ્ન ગામમાં નહીં પરંતુ શહેરમાં કરાવતા. તેમનું માનવું હતું કે જો તે છોકરીઓ અનાથ થઈ ગઈ છે તેમનો અમ્માજી સિવાય બીજો કોઈ સહારો નથી. આ ગામમાં ન તો વધુ વેપાર છે ન તો અહીં વધુ વિકાસ, એટલે તેઓ ઈચ્છતા હતા કે અનાથ છોકરીઓનું શહેરમાં સુખથી જીવન ગુજરે. ક્યારેક હું પણ વિચારતી હતી કે અમ્માજી ગામના લોકો સાથે ખૂબ અન્યાય કરે છે, ગામનો વિકાસ નથી કરતા અને જે છોકરીઓ અનાથ થઈ જાય છે તેમનું જીવન સુધારવા માટે તેમને શહેરમાં પરણાવી દે છે. હાલમાં મને આ બાબતો સાથે કોઈ લેવા દેવા નહોતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે ભગવાન મારા માતા પિતાને એટલી લાંબી ઉંમર આપે કે તેઓ મારા બાળકોના બાળકો પણ જોઈ શકે. મારા માતા પિતાનો સાયો ક્યારેય મારા માથા પરથી ન ઉઠે. ગામમાં જો અમ્માજી કોઈ ગલીમાંથી પણ પસાર થતા તો લોકો જોર જોરથી અમ્માજી જિંદાબાદના નારા લગાવતા. આ ગામમાં જો કોઈનો બોલબાલા હતો તો તે અમ્માજીનો જ હતો. ઘણા વર્ષો પહેલાં સરપંચજી માટે પણ લોકો આવી જ રીતે નારેબાજી કરતા હતા, પરંતુ સરપંચજીને આ બધું પસંદ નહોતું. સરપંચજી લોકોને ઘરે જઈને તેમની સમસ્યાઓનું સમાધાન કરતા, તેમની સમસ્યાઓ ધીરજથી સંભાળતા અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરતા. પરંતુ અમ્માજીએ પોતાના સમયમાં કંઈ જ નહોતું કર્યું. બસ અનાથ છોકરીઓ પ્રત્યે તેમને ખૂબ પ્રેમ હતો. તેઓ અનાથ છોકરીઓની બધી જવાબદારી ઉપાડવા તૈયાર રહેતા. ગામના લોકો અમ્માજીના આ કામથી ખૂબ ખુશ થતા, કારણ કે ગામના બધા જ લોકો ગરીબ હતા. જો કોઈ છોકરી અનાથ થઈ જાય તો તેની જવાબદારી બીજું કોઈ ન લઈ શકતું. આ જ કારણે અમ્માજી આ છોકરીઓની જવાબદારી તેમના લગ્ન સુધી નિભાવતા. ગામમાં મારી એક મિત્ર હતી જેનું નામ તનુ હતું. મને તનુ ખૂબ ગમતી હતી. અમે બંને શરૂઆતથી જ એકબીજાની ખૂબ સારી મિત્રો હતી.
તનુનું ઘર અમારા ઘરની બાજુમાં જ હતું. તનુના પિતાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે તનુની ઉંમર 16 વર્ષની હતી અને તેના નાના ભાઈની ઉંમર 5 વર્ષની હતી. તનુની માતા ખેતરોમાં જઈને કામ કરતી હતી. બિચારી મોટી મુશ્કેલીથી જીવન ગુજારતી હતી કારણ કે તેની માતા પણ બીમાર રહેતી હતી અને પોતાના બાળકો માટે બીમારીની હાલતમાં પણ કામ કરતી હતી જેથી પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરી શકે. પરંતુ હું આ બાબતમાં ખૂબ નસીબદાર હતી. મારા પિતા ભલે ખેડૂત હતા પરંતુ તેઓ પોતાની દીકરી માટે ખૂબ મહેનત કરતા હતા. મારા પિતા મને ચોરી છુપીથી ભણાવતા હતા. આ વાત ગામમાં કોઈ નહોતું જાણતું સિવાય તનુના, કારણ કે તે મારી ખૂબ સારી મિત્ર હતી અને હું તેની સાથે મારી દરેક વાત શેર કરતી હતી. ખરેખર જ્યારે હું નાની હતી ત્યારે હું ક્યારેય શહેરમાં મારી માસીના ઘરે જતી હતી અને મને માસીના ઘરે જવું ખૂબ ગમતું હતું કારણ કે મારી માસી મને ખૂબ પ્રેમ કરતી હતી અને ઘણી વખત જ્યારે તે અમને મળવા આવે અમારા ગામમાં આવતી અને થોડા દિવસ ગાડીને ગામથી શહેર જતી ત્યારે હું પણ તેમની સાથે જતી. તેમની એક દીકરી હતી જે મારી સારી મિત્ર બની ગઈ હતી અને 2 દીકરા પણ હતા જેમની સાથે હું બાળપણથી જ ખૂબ ઘૂલી મળીને રહેતી. મને બાળપણથી જ માસીના ઘરે જવાનો, શહેરનું વાતાવરણ જોવાનો ખૂબ શોખ હતો. મારી માસીના બાળકો સ્કૂલ જતા હતા. જ્યારે હું બાળપણમાં માસીના બાળકોને સ્કૂલ જતા જોતી તો મારા મનમાં પણ તેમને જોઈને ભણવાની ઈચ્છા જાગતી અને ઘરે આવ્યા પછી હું મારા પિતાજીને હઠ કરતી કે મારે પણ સ્કૂલ જઈને ભણવું છે. મારી માસીના બાળકોની હા પછી પિતાજીએ ત્યારથી જ મને ભણવાનો લગાવ લાગી ગયો હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે જ્યારે તેમની દીકરીને ભણવાનો શોખ છે તો તેઓ પોતાની દીકરીને ભણાવી ગણાવીને સફળ કેમ ન બનાવે. તેઓ આ ગામમાં રહીને તો પોતાની દીકરીને ભણાવી ન શકે એટલે તેમણે મને વારંવાર માસીના ઘરે મોકલવાનું શરૂ કર્યું. શહેરમાં જ તેમણે મારું એડમિશન કરાવી દીધું હતું. હું વારંવાર માસીના ઘરે જતી અને ત્યાંથી સ્કૂલ જઈને મારું ભણતર ભણતી. ગામના લોકોને મારી માતા કહેતી કે મારી દીકરી મારી બહેનના ઘરે જાય છે. ઘણી વખત તનુની માતાને પણ શંકા થઈ હતી કે હું આટલી વારંવાર લાંબા સમય માટે માસીના ઘરે કેમ જાઉં છું, પરંતુ તનુએ પણ આ વાત પોતાની માતાથી છુપાવી હતી કારણ કે તે પણ જાણતી હતી કે જો ભૂલથી પણ કોઈને આ વાતની ખબર પડી જાય કે મારા પિતાજી મને શહેરમાં માસીના ઘરે તો મોકલે છે પરંતુ ત્યાંથી જ હું મારું શિક્ષણ પણ પૂરું કરું છું તો આ વાત કોઈ સહન નહીં કરે અને લોકો મારા પિતાજીની વિરુદ્ધ કોઈને કોઈ ખોટું પગલું જરૂર લેશે અને અમાજી તો ન જાણે મારા પરિવારના શું હાલ કરે. પિતાજીએ કહ્યું હતું કે જ્યારે અમારી દીકરી ભણી ગણીને સફળ થઈ જશે તો અમે આ ગામનું આ મકાન વેચીને શહેરમાં કાયમી ધોરણે શિફ્ટ થઈ જશું અને પછી અમારી દીકરી પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરશે. આ રીતે અમારી દીકરીનું સપનું પણ પૂરું થશે અને અમારું પણ. હું ખૂબ ખુશ હતી કે આ ગામમાં રહેતા હોવા છતાં મારા પિતાની વિચારસરણી ખૂબ સારી હતી. હાલમાં મારું ભણતર હજી ચાલુ હતું. મારું ઇન્ટર પૂરું થઈ ગયું હતું અને હવે મારું એડમિશન કોલેજમાં થઈ ગયું હતું. પહેલાં તો હું આખો સપ્તાહ માસીના ઘરે રહેતી અને જ્યારે શનિવાર આવતો તો હું શનિવારે સ્કૂલથી આવ્યા પછી ગામે આવી જતી અને પછી રવિવારે રાતે ફરીથી માસીના ઘરે જતી. ઘણો સમય આ રીતે પસાર થઈ ગયો હતો. અમારા ગામમાં હજી સુધી આ બાબતે કોઈને ભનક પણ નહોતી લાગી કે શહેરમાં મારું ભણતર થઈ રહ્યું છે. સમય આ જ રીતે પસાર થતો ગયો. હવે હું કોલેજ જવા લાગી હતી જ્યારે મારા કોલેજમાં ઘણા છોકરા છોકરીઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. તેમાં એક એવો છોકરો પણ હતો જેની સાથે મારી મિત્રતા સૌથી વધુ ગાઢ હતી. તે છોકરો મારા કોલેજમાં જ ભણતો હતો. તેની સાથે મારી એટલી સારી મિત્રતા થઈ ગઈ હતી કે મેં તેને મારા વિશે બધું જ કહી દીધું હતું કે હું આ શહેરમાં નથી રહેતી પરંતુ હું એક એવા ગામમાં રહું છું જ્યાં અમ્માજીની હુકુમત ચાલે છે. મેં તેને અમ્માજી વિશે બધું જ કહ્યું હતું કે કેવી રીતે અમ્માજી ગામના દરેક નિર્ણય લે છે. ગામનો દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ નહીં પરંતુ અમ્માજીની મરજી મુજબ જીવન જીવે છે અને જ્યારે ગામમાં કોઈ છોકરી અનાથ થઈ જાય તો અનાથ થતાં જ તે છોકરીને અમ્માજીના દરબારમાં મોકલી દેવામાં આવે છે. ત્યાં જઈને તે છોકરીઓનો ઉછેર કરવામાં આવે છે અને પછી તે છોકરીના લગ્ન શહેરમાં જ કરી દેવામાં આવે છે. મારી વાત સાંભળીને મારા મિત્ર જતીનને ખૂબ આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું હતું કે આ યુગમાં પણ તમારા ગામમાં એક એવી સ્ત્રી છે જે આખું ગામ ચલાવે છે. મેં કહ્યું કે હા, અમારું ગામ આવું જ છે જતીન. મેં કહ્યું હતું ને કે જે રીતે તે અમ્માજી વિશે વાતો કરી છે એ જોતાં જ તે ખૂબ ખતરનાક સ્ત્રી છે. આમ કહીને અમે બંને ખૂબ જોરથી હસ્યા હતા. જતીન અને મારી મિત્રતા વિશે મેં ઘરે કે માસીના ઘરે કોઈને નહોતું કહ્યું. જ્યારે હું ગામે આવતી
તો જતીન વિશે તનુને કહેતી. તનુ મને કહેતી કે તું ખૂબ નસીબદાર છે જેને શહેરનો મિત્ર મળ્યો. અહીં તો અમારા સિવાય મારો મિત્ર કોઈ પણ નથી. તું શહેરમાં જઈને ભણે છે અને તે મિત્રો પણ બનાવ્યા છે. તું ખૂબ નસીબદાર છે. હું તો ઈચ્છું છું કે મારું જીવન પણ તારા જેવું થઈ જાય. તે વારંવાર આવી જ દુઆઓ કરતી, પરંતુ બેચારી તનુ નહોતી જાણતી કે તેનું નસીબ મારા જેવું નહીં, પરંતુ તેનું નસીબ તો ખૂબ જ ખરાબ થવાનું હતું. હવે હું કોલેજ ત્યારે જ જતી જ્યારે મારે કોઈ અસાઇનમેન્ટ તૈયાર કરવાનું હોય કે પછી મારી પરીક્ષાઓ હોય, કારણ કે હવે હું બીકોમ કરતી હતી અને મારે ક્યારેક જ શહેર જવું પડતું હતું. હું 15 દિવસમાં કે 1 મહિનામાં 2-3 દિવસ માટે માસીના ઘરે જતી અને ત્યાંથી કોલેજ જઈને મારું કામ પતાવી લેતી. એ દિવસોમાં હું માસીના ઘરે જ હતી જ્યારે મને ખબર પડી કે તનુની મમ્મીનું મૃત્યુ થઈ ગયું છે. તનુની મમ્મીના મૃત્યુના સમાચાર સાંભળીને હું તરત જ ગામે આવી ગઈ હતી. મેં જોયું કે તનુની માતાના મૃત્યુ પર તનુ અને તેના ભાઈની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. હું તનુને ખૂબ દિલાસો આપતી હતી કે તું પરેશાન ન થા, બધું ઠીક થઈ જશે. તનુ કહેવા લાગી કે મારા માતા પિતાનો સાયો મારા માથા પરથી ઉઠી ગયો. હવે મારું જીવન કેવી રીતે ગુજારીશ? અંતિમ સંસ્કાર હજી થયા નહોતા, કારણ કે હજી અંતિમ સંસ્કારનો સમય થયો નહોતો. પરંતુ અંતિમ સંસ્કારના થોડા સમય પહેલાં જ અમ્માજી આવ્યા અને તનુને દિલાસો આપવા લાગ્યા. તેમણે તનુને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તારું ધ્યાન રાખીશું. અમે તને અમારા દરબારમાં આશરો આપીશું અને તારા લગ્ન પણ શહેરમાં કરાવીશું. તનુ આ વાત સાંભળીને થોડી શાંત થઈ ગઈ હતી, પરંતુ મારું માનવું હતું કે તનુ હજી અનાથ નથી. તેના માતા પિતા તેને આ દુનિયામાં છોડીને ગયા હતા, પરંતુ તેનો ભાઈ તો તેની સાથે હતો. તનુ સંપૂર્ણપણે એકલી નહોતી. બંને ભાઈ બહેન એકબીજાનું ધ્યાન સારી રીતે રાખી શકતા હતા. તો પછી અમ્માજીને તનુને પોતાની સાથે લઈ જવાની શું જરૂર હતી? તનુની માતાનો અંતિમ સંસ્કાર થઈ ગયો. હજી તેની માતાની ચિતા ઠંડી પણ નહોતી થઈ કે અમ્માજી બોલ્યા, ચાલ તનુ, અમારી સાથે ગાડીમાં બેસીને અમારા દરબારે આવ. તનુ રડવા લાગી અને કહેવા લાગી, અમ્માજી, હું એકલી નથી. મારો ભાઈ હજી જીવે છે. મારે મારા ભાઈનું ધ્યાન રાખવું છે. હું તમારી સાથે નહીં આવી શકું. તનુની આ વાત પર અમ્માજીએ તેને ખૂબ વિચિત્ર નજરે જોઈ. અમે લોકો પણ ત્યાં જ હતા. ત્યારે ગામની કેટલીક સ્ત્રીઓએ કહ્યું, અરે પાગલ, તું આ કેવી વાતો કરે છે? જો તું અમ્માજીની સાથે નહીં જાય તો તારું જીવન વ્યર્થ થઈ જશે. અનાથ છોકરીઓને દુનિયા લોકો વિચિત્ર નજરે જુએ છે. અમ્માજી તને પોતાના દરબારના સ્થાન આપશે, તારા લગ્ન કરાવશે, તને ખુશ રાખશે. ન જાણે ગામની કેટલી છોકરીઓ શહેરમાં લગ્ન કર્યા પછી સુખી જીવન જીવે છે અને આ બધું ફક્ત અમ્માજીના કારણે જ શક્ય બન્યું છે. આ તારો ભાઈ છે, પરંતુ તારાથી ઉંમરમાં નાનો જ છે. તું આખી જિંદગી પોતાનું અને આનું ગુજરાન કેવી રીતે કરીશ? ત્યારે તનુનો ભાઈ બોલ્યો, હું કામ કરીશ. હું મારી દીદીનો સહારો બનીશ. હું મારી દીદીને ક્યાંય નહીં જવા દઉં. અમ્માજીએ પોતાના માણસોને ઈશારો કર્યો. તેમણે તનુના ભાઈને પકડી લીધો. તનુનો ભાઈ જોર જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, મારી દીદી ક્યાંય નહીં જાય. હું મારી દીદી વિના ઘરમાં એકલો કેવી રીતે રહીશ? અમ્માજી બોલ્યા, જો છોકરી, અમે આ ગામની કોઈ પણ છોકરી સાથે કંઈ ખોટું થવા નહીં દઈએ. જે છોકરીઓના માતા પિતા નથી હોતા તે છોકરીઓને ખુલ્લી તિજોરી ગણવામાં આવે છે. તેમની ઇજ્જત પણ જલ્દી ખરાબ થઈ જાય છે, કારણ કે તેમની રખેવાળી કરનારા તેમના માતા પિતા દુનિયામાંથી જતા રહ્યા છે. તનુ બોલી, પરંતુ અમ્માજી, મારો ભાઈ તો મારો રખેવાળ છે. હું મારા ભાઈને છોડીને કેવી રીતે જઈ શકું? અમ્માજી અને ગામના લોકોએ તનુ સાથે ખૂબ હઠ કરી. હું જાણતી હતી કે તનુનું મન અમ્માજી સાથે જવાનું નથી, એટલે હું તનુની સાથે ઊભી રહી. મેં કહ્યું, અમ્માજી, મારી માતા તનુને પોતાની દીકરી બનાવીને તેનો ઉછેર કરશે. અમ્માજી બોલ્યા, એવું નથી થતું. કોઈ કોઈનો સાથ નથી આપતું. આ છોકરીને લાગે છે કે તેનો ભાઈ તેનો સાથ આપશે. જ્યારે તે મોટો થશે, તેના લગ્ન થઈ જશે, તો તે પોતાની બહેનને પોતાની પત્નીની સામે કંઈ નહીં ગણે. મેં દુનિયા જોઈ છે. હું આ સમાજમાં દરેક વ્યક્તિને સારી રીતે ઓળખું છું. આ સમાજ આજે બેસહારા અને અનાથ છોકરીઓ પર ઘણા અત્યાચાર કરે છે. અત્યારે આ છોકરીનો ઘા તાજો છે એટલે તે વિચારી નથી શકતી, પરંતુ અમે તેને વિચારવાનો સમય નહીં આપીએ, કારણ કે અમે નથી ઈચ્છતા કે અમારા ગામની અનાથ છોકરીનું જીવન બગડે. અમ્માજીએ પોતાની સાથે લાવેલી 2 સ્ત્રીઓએ તનુને ગાડીમાં બેસાડવાનો ઈશારો કર્યો અને તેઓ જબરદસ્તીથી તનુને ગાડીમાં બેસાડીને લઈ ગયા. જ્યારે મેં અને તનુના ભાઈએ તેમને રોકવાની ખૂબ કોશિશ કરી હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો મને મારી માતાએ ખૂબ ઠપકો આપ્યો. માતાએ કહ્યું, તને અમ્માજીની સામે આટલી વાતો કરવાની શું જરૂર હતી?
જો તેઓ તનુને લઈ ગયા છે તો જવા દે. તું નથી જાણતી કે જો અંબાજીને ગુસ્સો આવી જાય તો તેઓ ન જાણે તારી સાથે શું કરશે. આજ સુધી આ ગામમાં અંબાજી વિરુદ્ધ કોઈ બોલી શક્યું નથી. દરેક વ્યક્તિ અંબાજીના નિર્ણયનું સન્માન કરે છે. મેં માતાને કહ્યું, માં, તને શું થઈ ગયું? તનુ તેમની સાથે જવા નહોતી માંગતી એટલે હું તેની તરફથી બોલી રહી હતી. માતા બોલ્યા, તને કોઈ તરફથી બોલવાની જરૂર નથી. તું તારા જીવન પર ધ્યાન આપ. હું તો ચૂપ થઈ ગઈ, પરંતુ ન જાણે કેમ તનુનો રડતો ચહેરો મને વારંવાર યાદ આવતો હતો જ્યારે તે અંબાજી સાથે જવા નહોતી માંગતી. તનુના ભાઈની હાલત પણ રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. હું તેના ભાઈને ખાવાનું આપી આવતી. જ્યારે હું શહેર જતી તો મારી પાછળ મારી માતા તેનું ધ્યાન રાખતી. તનુનો ભાઈ સંપૂર્ણપણે એકલો થઈ ગયો હતો અને બિચારો એકલો રહેતા રહેતા દિવસે ને દિવસે હાલત ખરાબ થતી જતી હતી. મને તેના ભાઈની ખૂબ ચિંતા થતી. તનુનો ભાઈ પોતાની બહેનને મળવા માટે ખૂબ બેચેન હતો અને મારું પણ મન થતું હતું કે હું તનુને મળું, કારણ કે તે મારી મિત્ર હતી અને હવે તે મારાથી જુદી થઈ ગઈ હતી. એટલે મેં નક્કી કર્યું કે હું તનુના ભાઈ સાથે અંબાજીના દરબારમાં જઈને તનુને મળવા જઈશ. આખરે તનુને ગયે 1 અઠવાડિયું થઈ ગયું હતું. હું તનુના ભાઈ પાસે ગઈ, જેણે પોતાની બહેનની ખૂબ યાદ આવતી હતી. મેં તેને કહ્યું, ચાલ આપણે બંને તનુને મળવા જઈએ. મારી વાત સાંભળીને તે ખૂબ ખુશ થયો અને પોતાની બહેનને મળવા માટે ખૂબ ઉત્સાહિત થઈ ગયો. મેં આ વિશે ઘરે કોઈને નહોતું કહ્યું, કારણ કે હું જાણતી હતી કે જો માતા કે પિતાજીને ખબર પડી જાય કે હું તનુને મળવા અંબાજીના દરબારમાં જઈ રહી છું તો તેઓ મને ક્યારેય જવા નહીં દે. કારણ કે આજ સુધી એવું ક્યારેય નથી થયું કે જે છોકરી અંબાજીના દરબારમાં ગઈ હોય તેને કોઈને મળવાની પરવાનગી આપવામાં આવે. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું તનુના ભાઈની ખાતર અંબાજીના પગે પડીશ અને કહીશ કે બસ 5 મિનિટ માટે અમને તનુને મળવા દો. અમે તેને જોઈ લઈશું, તેની સાથે વાત કરીશું અને પછી 5 મિનિટ પૂરી થતાં જ અમે ત્યાંથી ચાલ્યા જઈશું. હું તનુના ભાઈને લઈને અંબાજીના ઘરે રવાના થઈ ગઈ. અંબાજીનો દરબાર અમારા ઘરથી ઘણે દૂર હતો. અમે લોકો પગપાળા ત્યાં જ ચાલ્યા ગયા. જેવા અમે ત્યાં પહોંચ્યા, અમે જોયું કે અંબાજીનો દરબાર તો ખૂબ મોટો હતો. અમે પહેલીવાર અહીં આવ્યા હતા. અમે દરબારની અંદર જવા લાગ્યા તો ત્યાં જ અંબાજીના 2 સેવકોએ અમને રોકી લીધા અને કહેવા લાગ્યા, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? મેં તેમને કહ્યું, અમે આજ ગામમાં રહીએ છીએ. ગયા અઠવાડિયે જે છોકરી આવી હતી અમે તેને મળવા માગીએ છીએ. બંને સેવકોએ અમારી વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, શું તમે નથી જાણતા કે અહીં અંબાજીની પરવાનગી વિના કોઈ અંદર જઈ શકે નહીં? મેં કહ્યું, હા ભાઈ, તમે અંબાજી પાસે જાઓ અને તેમને કહો કે અમે તનુને મળવા આવ્યા છીએ. તેઓ અમને તેને મળવાની પરવાનગી આપે. અમે તનુને ફક્ત 5 મિનિટ મળીને ચાલ્યા જઈશું. પરંતુ બંને સેવકોએ અમારી કોઈ વાત ન સાંભળી અને અમને ધક્કા મારીને ત્યાંથી બહાર કાઢી દીધા. થોડી વાર સુધી અમે દરબારની બહાર જ ઊભા રહ્યા, પરંતુ થોડી વાર પછી મેં જોયું કે જ્યારે સેવકોનું ધ્યાન દરબારના દરવાજે નથી તો હું ઝડપથી તનુના ભાઈનો હાથ પકડીને ચોરી છૂપે દરબારની અંદર ઘૂસી ગઈ. બંને સેવકોએ જોયું જ નહોતું કે અમે ક્યારે દરબારની અંદર ઘૂસી ગયા. અમે અંદર જઈને જોયું તો ત્યાં ઘણી નોકરાણીઓ કામ કરતી હતી. આ હવેલી જેવી બની હતી અને ખૂબ મોટી હવેલી હતી. અહીં એક બાજુ નાના નાના ઓરડાઓ બનાવેલા હતા. આ ઓરડાઓમાં કોણ રહે છે તે તો મેં નહોતું જોયું, પરંતુ આ ઓરડાઓમાં બેઠેલી 2-3 છોકરીઓ પર મારી નજર હતી, જેમની હાલત ખૂબ ખરાબ હતી. ન જાણે આ છોકરીઓ અહીં આવી રીતે કેમ બેઠી હતી. અમે વિચાર્યું કે આમાંથી કોઈ ઓરડામાં તનુ પણ હશે, એટલે અમે દરેક ઓરડામાં ડોક્યું કરીને જોવા લાગ્યા. તનુનો ભાઈ બોલ્યો, દીદી, ક્યાંક એવું ન થાય કે અહીં આવ્યા પછી આપણે ફસાઈ જઈએ? મેં તનુના ભાઈને કહ્યું, ચૂપ કર સોનું, અહીં કંઈ નહીં થાય. અમે અહીં કંઈ ખોટું કામ કરવા નથી આવ્યા, પરંતુ આપણી તનુને મળવા આવ્યા છીએ. તનુને શોધતા શોધતા અમે થાકી ગયા હતા. ઘણીવાર સુધી અમે દરબારની ચારે બાજુ ફરી લીધું જ્યાં આ ઓરડાઓ બનાવેલા હતા. અમે દરબારની અંદર નહોતા જઈ શકતા, કારણ કે દરબારની અંદર ખૂબ ખરાબ પહેરો હતો. અમે જાણતા હતા કે દરવાજે ઊભેલા સેવકોની જેમ અંદર પણ કોઈ અમને જવા નહીં દે. અમે નિરાશ થઈને ત્યાંથી પાછા ફરવા જતા હતા. ત્યાં સામેથી તનુ દોડતી આવી અને ઝડપથી પોતાના ભાઈને ગળે લાગીને ફૂટી ફૂટીને રડવા લાગી. પછી તેનું ધ્યાન મારી તરફ ગયું તો તે મને પણ ગળે લાગી અને બોલી, તમે બંને અહીં કેમ આવ્યા? અમે કહ્યું, અમે તને મળવા આવ્યા છીએ. અમને તારી યાદ આવતી હતી. તનુની હાલત ખૂબ ખરાબ હતી. તેના શરીર પર ઈજાના નિશાન હતા. મેં તનુને પૂછ્યું, તારી આ હાલત કેવી રીતે થઈ?
તનુ બોલી, મોહિની, તમારે અહીં ન આવવું જોઈએ. આ જગ્યા યુવાન છોકરીઓ માટે બિલકુલ ઠીક નથી. મોહિની, તું અહીંથી ચાલી જા, મારી ચિંતા ન કર. તનુને જોઈને એવું લાગતું હતું જાણે તે અહીંને કેદી હોય અને ન જાણે ક્યારથી તે અહીં રહેતી હોય. એવું લાગતું હતું જાણે તનુ પાસેથી જબરદસ્તીથી કોઈ કામ કરાવવામાં આવતું હોય અને તેની સાથે મારપીટ પણ થતી હોય. હું તનુ સાથે આગળ વાતચીત કરું એટલી વારમાં બે નોકરાણીઓ આવી અને જબરદસ્તીથી તનુનો હાથ પકડીને તેને ખેંચીને લઈ જવા લાગી. હું અને સોનું તનુને અવાજ આપતા રહ્યા, પરંતુ તેઓ તનુને લઈને ત્યાંથી જતી રહી. તેમણે અવાજ કરીને 2-3 સેવકોને પણ બોલાવી લીધા અને તેમને કહેવા લાગ્યા, આ બંને દરબારની અંદર કેવી રીતે આવ્યા? આને અહીંથી લઈ જાઓ. ત્યારે 2-3 માણસો આવ્યા અને તેમને અમને બંનેને પકડીને દરબારમાંથી ધક્કા મારીને બહાર કાઢી દીધા અને એમ પણ કહ્યું કે આપ પછી અંબાજીના દરબારમાં પગ મૂકવાની જરૂર નથી જ્યાં સુધી અંબાજીની પરવાનગી ન હોય. અહીં કોઈ નથી આવતું. અમે ત્યાંથી તો આવી ગયા, પરંતુ ન જાણે કેમ તનુની ખરાબ હાલત અને તેનો રડતો ચહેરો મારી આંખો સામે વારંવાર ફરતો હતો. ઘરે પહોંચવામાં અમને લગભગ 1 કલાક લાગ્યો. મારી માતા મને વારંવાર સવાલો કરવા લાગી કે તું ક્યાં ગઈ હતી, પરંતુ મેં મારી માતાને કંઈ જ ન કહ્યું. સોનું પણ રડતા રડતા પોતાના ઘરે ચાલ્યો ગયો. બિચારાને તો તેની બહેન હોવા છતાં સંપૂર્ણપણે એકલો કરી દેવામાં આવ્યો હતો. આખી રાત આ બેચેનીએ મને ઊંઘવા ન દીધી. હું એ જ વિચારતી હતી કે દરબારની અંદર તનુ સાથે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે, નહીં તો તેની હાલત આટલી ખરાબ ન હોત. નહીં તો તે એવી નહોતી જેવી હાલતમાં મેં આજે તેને જોઈ. 2-3 દિવસ પસાર થઈ ગયા. મારે શહેર જવાનું હતું કારણ કે હવે મારી પરીક્ષાઓનો સમય આવી ગયો હતો અને મારે આખા અઠવાડિયા માટે પરીક્ષા આપવા શહેર જવાનું હતું. તો 1 અઠવાડિયામાં મારી 2 પરીક્ષાઓ હતી, એટલે મારે માસીના ઘરે જ રહેવું હતું. હું માસીના ઘરે ગઈ તો મારા વર્તનમાં ઘણા ફેરફારો હતા. મારું આવું ચૂપ વર્તન જોઈને મારી માસી પણ વિચારોમાં પડી ગઈ. ત્યાં બધા લોકો મને પૂછતા હતા કે તને શું થયું, તું આટલી ચૂપ કેમ રહે છે? પરંતુ મેં કોઈને કંઈ જવાબ ન આપ્યો. પરંતુ જ્યારે હું કોલેજમાં ચૂપચાપ બેઠી હતી ત્યારે જતીને મને ચૂપ અને પરેશાન જોઈને જ્યારે આ સવાલ કર્યો તો ન જાણે કેમ મેં જતીન સામે બધું જ કહી દીધું. મેં તેને કહ્યું કે તનુની હાલત ખૂબ ખરાબ હતી. હું તનુના કારણે પરેશાન છું કારણ કે હું તનુના ભાઈ સોનુને મારી સાથે અંબાજીના દરબારમાં તેને મળવા માટે લઈ ગઈ હતી. મારી વાત સાંભળીને જતીને કહ્યું, તારે આટલું મોટું પગલું એકલે ન લેવું જોઈએ. તનુનો ભાઈ તો બાળક છે, પરંતુ તું યુવાન છે. તારી સાથે ત્યાં કંઈ પણ થઈ શકે. તે જે રીતે મને કહ્યું છે તે હિસાબે મને લાગે છે કે તમારા ગામની અંબાજી ખૂબ ખતરનાક સ્ત્રી છે. ભલે તે અનાથ છોકરીઓની મદદ કરે, પરંતુ મારું દિલ નથી માનતું કે તે સ્ત્રી સારી છે. મેં જતીને કહ્યું, ના, અંબાજી સારી સ્ત્રી છે. તેમણે ક્યારેય ગામમાં સ્ત્રીઓ સાથે કંઈ ખોટું થવા દીધું નથી. દરેક સ્ત્રી તેમના વખાણ કરે છે. અંબાજીના હોવાને કારણે કોઈની હિંમત નથી થઈ કે તે અમારા ગામની સ્ત્રીઓ કે દીકરીઓને ખરાબ નજરે પણ જુએ. જતીન બોલ્યો, ચાલો સારી વાત છે, ભગવાન કરે એવું જ હોય. પરંતુ તું તનુ માટે શા પરેશાન છે? શક્ય છે કે તેની તબિયત ઠીક ન હોય. જતીનની વાત મને એક રીતે સાચી પણ લાગી. મેં વિચાર્યું કે શક્ય છે કે તનુની તબિયત ઠીક ન હોય એટલે તેને કોઈને મળવા ન દેવામાં આવતું હોય. અને પછી હું આ રીતે મારા ભણતર પર ધ્યાન આપવા લાગી. આ 1 અઠવાડિયું પણ પૂરું થવાનું હતું. આ વખતે મારું આવું 15 દિવસ પછી થશે કારણ કે મારી બાકીની પરીક્ષાઓની તારીખો 15 દિવસ પછીની હતી. આ દરમિયાન જતીને મને પ્રપોઝ કરી દીધું. તેણે કહ્યું કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે ભણતર પૂરું થયા પછી તેને નોકરી લાગે અને જેવી નોકરી લાગે તે મારી સાથે લગ્ન કરે. તેણે કહ્યું, આ દરમિયાન હું ઈચ્છું છું કે હું મારો સંબંધ તારા ઘરે મોકલું જેથી તારી અને મારી સગાઈ થઈ શકે. જતીન બોલ્યો, જો હું લવ મેરેજ કરીશ તો મારા ઘરવાળાને કોઈ વાંધો નહીં હોય. મેં જતીનને કહ્યું, અમારા ગામમાં પ્રેમ લગ્ન નથી થતા. તો જતીન બોલ્યો, તમારા ગામમાં આ વાત કોઈને ખબર નહીં પડે કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મેં જતીનને કહ્યું, પરંતુ અમારા ગામની છોકરીઓ માટે છોકરો અને છોકરાઓ માટે છોકરી અંબાજી જ પસંદ કરે છે. આ વાત સાંભળીને જતીન જોરથી હસવા લાગ્યો. તે બોલ્યો, આ આખરે કેવો નિર્ણય છે? જે નિર્ણય માતા પિતાએ લેવો જોઈએ તે ગામની સરપંચ લે છે. હું માનું છું કે સરપંચનું કામ ગામના નિર્ણયો લેવાનું હોય છે, પરંતુ તેનું આ કામ નથી કે જે નિર્ણય માતા પિતાને પોતાની સંતાન માટે લેવો જોઈએ તે નિર્ણય પર ગામની સરપંચ લે. મેં જતીનને કહ્યું, પરંતુ અમારા ગામમાં તો આવું જ થાય છે. જતીન બોલ્યો, તું આ બધું મારા પર છોડી દે. હું તો તારી સાથે લગ્ન કરીને જ રહીશ, ભલે મારી આખી દુનિયા સામે લડવું પડે.
જતીનની વાતોથી હું ખૂબ પ્રભાવિત થતી હતી. મને ભરોસો હતો કે જતીન મારી સાથે લગ્ન જરૂર કરશે અને મારા મમ્મી પપ્પા પણ પર ભરોસો હતો કે જ્યારે જતીન ઇજ્જતથી મારા ઘરે સંબંધ મોકલશે તો મારા માતા પિતા આ સંબંધને સ્વીકારશે, કારણ કે બાળપણથી લઈને અત્યાર સુધી તેમણે મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી અને તે મને ચોરી છુપીથી ભણાવી પણ રહ્યા હતા. તો મારા લગ્ન પણ કોઈને કોઈ રીતે જતીન સાથે કરાવી જ દેશે. આ વખતે જ્યારે હું ઘરે આવી તો મને ખબર નહોતી કે મારા ખુશાલ જીવનમાં પણ એક એવો વળાંક આવવાનો છે જે મારા આખા જીવનને બદલી નાખશે. હું આખા અઠવાડિયે ઘરે આવી હતી. મેં જોયું કે મારા પિતાજી બીમાર થઈને બિછાને પર પડી ગયા હતા. તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મેં માતાને કહ્યું, ચાલો આપણે પિતાજીને શહેર લઈ જઈએ. અમે પિતાજીને શહેર લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા કે પિતાજીનું મૃત્યુ થઈ ગયું, કારણ કે અમે હજી શહેર જવાની તૈયારી જ કરી રહ્યા હતા. મારા પિતાનો સાયો માથા પરથી ઉઠતો જોઈને હું ફૂટીને રડી હતી. મને સમજાતું નહોતું કે પિતાજી મને દુનિયામાં છોડીને કેમ ચાલ્યા ગયા. તેઓ ઘણા સમયથી બીમાર હતા, પરંતુ આ વખતે કદાચ તેમની બીમારી ઘણી વધી ગઈ હતી. અહીંયા મારી માતાએ પિતાજીના આઘાતને પોતાના દિલમાં એટલો ખરાબ રીતે લઈ લીધો હતો કે ન તો કંઈ ખાતી ન તો કંઈ પીતી. હું મારી માતાનું ધ્યાન રાખતા થાકી ગઈ હતી. હજી મારા પિતાજીના મૃત્યુને 10 દિવસ જ થયા હતા કે તે પણ રાત્રે સહી સલામત સૂઈ હતી અને સવારે તેમની આંખ જ ન ખુલી. આ રીતે હું પણ અનાથ થઈ ગઈ. મારી માતા પિતાના મૃત્યુ પર હું ખૂબ રડી હતી. મને ખબર નહોતી કે હવે મારું જીવન પણ તનુની જેમ થવાનું જ છે. તનુના પિતા તો પહેલાં જ ચાલ્યા ગયા હતા અને તેની માતાનું મૃત્યુ હમણાં જ થયું હતું, પરંતુ મારો આઘાત વધુ મોટો હતો. મેં થોડા દિવસોમાં મારા માતા અને પિતા બંનેને ગુમાવી દીધા અને હું ઘરમાં સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી. પિતાની ચિતાની આગ હજી ઠંડી પણ નહોતી થઈ કે મેં મારી માતાની ચિતા પણ મારી આંખો સામે બળતી જોઈ. મારી સાથે પણ તનુની જેમ જ થયું. જ્યારે ગામના લોકોએ અમ્માજીને ખબર આપી દીધી કે મારા માતા અને પિતા બંને દુનિયામાંથી ચાલ્યા ગયા છે, તો હવે હું અનાથ થઈ ગઈ. હું જાણતી હતી કે અમ્માજી મને પણ પોતાની સાથે લઈ જશે, પરંતુ મને તનુની કહેલી વાત યાદ આવતી હતી. તનુએ કહ્યું હતું, આ જગ્યા તારા માટે ઠીક નથી. અહીં ક્યારેય આવવાની ભૂલ ન કરતી. એટલે મેં નક્કી કરી લીધું હતું કે હું અમ્માજીની સાથે નહીં જાઉં. પરંતુ અમ્માજી તો આ ગામની સરપંચ હતી અને અહીં તેમની જ મરજી ચાલતી હતી. એટલે તેમણે તનુની જેમ મને પણ જબરદસ્તી ઉઠાવીને લઈ ગયા. મારી એક પણ ન સાંભળી. મેં તેમને કહ્યું, હું મારી માસીની સાથે શહેર જઈશ અને ત્યાં જ જીવન ગુજારીશ. મારા માતા પિતાના મૃત્યુ પર માસી ગામે આવી હતી. માસીએ પણ અમ્માજીને રોકવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ અમ્માજી કોઈની વાત સાંભળવા વાળી નહોતી અને તેમણે મને જબરદસ્તી પોતાના દરબારમાં લઈ ગયા. અમ્માજીએ કહ્યું હતું, અમારા ગામની છોકરીઓ ન તો પોતાના સગાઓ પાસે જાય છે, ન તો આ ગામની બહાર. જ્યારે અમે જાતે બધી અનાથ છોકરીઓની જવાબદારી ઉઠાવવા તૈયાર છીએ, તો પછી તમારે તમારા સગાઓ પાસે જવાની શું જરૂર છે? મને આ રીતે દરબારની અંદર લાવવામાં આવી, જાણે હું અમ્માજીના દરબારમાં નહીં પરંતુ કોઈ કેદી છું અને મને જેલમાં નાખવામાં આવી રહી છે. મને એક એવા ઓરડામાં બંધ કરી દેવામાં આવી જેવા સંપૂર્ણપણે અંધારું હતું. દિવસે જ મને આ ઓરડામાં બંધ કરી દેવામાં આવી. ન તો દરવાજો ખોલવામાં આવ્યો ન તો બારી. મારા દિલમાંથી મારા માતા પિતાનો આઘાત નીકળી શકતો નહોતો અને અમ્માજીએ મને અહીં લાવીને મારી સાથે આવું કેમ કર્યું? ઓરડામાં બેઠા બેઠા મને દિવસથી રાત થઈ ગઈ. અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો. હું ગભરાઈ ગઈ કે રાત્રે ઓરડામાં કોણ આવ્યું. મને લાગ્યું કે કોઈ નોકરાણી હશે, પરંતુ રાતના અંધારામાં કેટલાક પુરુષો ઓરડામાં આવ્યા અને તેમણે મને પકડી લીધી. આ કોણ હતા અને ક્યાંથી આવ્યા? હું તેમને ઓળખતી નહોતી, કારણ કે ઓરડામાં સંપૂર્ણ અંધારું હતું, જેના કારણે હું ફક્ત આ લોકોનો અવાજ સાંભળી શકતી હતી. ન તો તેમનો ચહેરો જોઈ શકતી, ન તો પોતાને આ લોકોથી બચાવી શકતી, ન આ અંધારામાંથી ભાગી શકતી. હું ભાગવાની કોશિશ કરતી તો આ લોકો મને પકડી લેતા. આ લગભગ 4 લોકો હતા અને પછી આ લોકોએ મારી સાથે એવું કર્યું જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. આ બધાએ મારી ઇજ્જત સાથે ખેલવાડ કર્યો. જો હું બચવાની કોશિશ કરતી તો આ લોકો મને ખરાબ રીતે મારતા. મારા શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. આ લોકોએ મારી સાથે ખૂબ નિર્દયતાથી ખોટું કામ કર્યું અને મને ખૂબ માર્યું. આ લોકો પોતાનું કામ કરીને ચાલ્યા ગયા. હું બેહોશ થઈ ગઈ હતી. જ્યારે સવારે મને હોશ આવ્યો અને મેં ઓરડાનો દરવાજો ખુલ્લો જોયો, જેની રોશની ઓરડામાં આવી રહી હતી, ત્યારે મેં મારી હાલત પર ધ્યાન આપ્યું.
તો મારા હોશ ઉડી ગયા, કારણ કે મારા શરીર પર ઘણી જગ્યાઓએ ઈજાઓના નિશાન હતા અને મારા શરીરમાં જાણે જાન જ ન હતી. પછી મને યાદ આવ્યું કે જેવી હાલત મારી છે એવી જ કંઈક હાલત મેં તનુની પણ જોઈ હતી. હવે હું સમજી ગઈ હતી કે અમ્માજી છોકરીઓનો ઉછેર નથી કરતા, પરંતુ રાત્રે આ છોકરીઓની ઇજ્જતને ભેડિયાઓને નિવાડો બનાવીને છોડી દે છે. આ રાતે મારી સાથે જે થયું તેનું હવે દર વખતે થવા લાગ્યું. મને અહીં આવે હજી 5 દિવસ જ થયા હતા. મેં સાંભળ્યું હતું કે અહીં આવનારી અનાથ છોકરીઓની આગળ પાછળ કોઈ નથી હોતું, એટલે કોઈ અહીં તેમને મળવા નથી આવતું, ન તો કોઈ તેમની ખબર લે છે. આ વાતનો ફાયદો ઉઠાવીને અમ્માજી અનાથ છોકરીઓની ઇજ્જતને એવા પુરુષો દ્વારા ખરાબ કરાવે છે જેઓ પૈસા આપીને સ્ત્રીને હવસ લૂંટવાનું પસંદ કરે છે. આ રીતે અમ્માજી ખૂબ પૈસા કમાતા હતા. જ્યારે છોકરીઓને અહીં રહેતા 4-5 મહિના થઈ જાય અને તે જૂની થઈ જાય તો તે છોકરીઓને શહેરમાં સપ્લાય કરી દેવામાં આવે છે. શહેરમાં પણ તે છોકરીઓને અમીર લોકોના હવાલે કરી દેવામાં આવે. તે દીકરીઓ વેચાઈ જાય છે અને અમ્માજીના ગામમાં લોકોને કહે છે કે મેં તે છોકરીઓના લગ્ન શહેરમાં કરાવી દીધા. ખરેખર અમ્માજી છોકરીઓના લગ્ન શહેરમાં નથી કરાવતા, પરંતુ તેમને ખોટી રીતે વેચી દે છે. આ જ અમ્માજીનો ધંધો હતો. તેમણે લોકોના ભરાસો આ રીતે જીતી રાખ્યો હતો અને ગામમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ છોકરીની ઇજ્જત ખરાબ ન કરે. દરબારની છોકરીઓની ઇજ્જત ખરાબ કરનારા પુરુષો ગામના નહોતા હોતા, પરંતુ શહેરમાંથી બોલાવવામાં આવતા હતા, જેઓ અમ્માજીને એક રાત માટે ઢગલો પૈસા આપીને જતા હતા. હવે હું અમ્માજીનો આખો ખેલ સમજી ગઈ હતી, પરંતુ હું આ જુલમ સામે અવાજ તો ન ઉઠાવી શકી, કારણ કે અમ્માજી મારો પણ સારી રીતે ફાયદો ઉઠાવી રહ્યા હતા. હું ઈચ્છતી હતી કે અમ્માજીને સજા થાય, પરંતુ એવું થવું શક્ય હતું. મારી મદદ કરનારું કોઈ નહોતું. આ દરમિયાન મને જતીનની ખૂબ યાદ આવતી. હું દિવસ રાત રડતી રહેતી અને જતીનને યાદ કરતી, જે મને પ્રેમ કરતો હતો. તેને તો ખબર પણ નહીં હોય કે મારી સાથે શું શું થયું છે. પરંતુ પછી થોડા દિવસો પસાર થયા પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી. જ્યારે મેં એક દિવસ જતીનને અહીં સેવકના રૂપમાં જોયો. અમને છોકરીઓને એક ટાઈમનું ખાવાનું મળતું, જે અમે બધા પોતપોતાના ઓરડામાં ખાતા, પરંતુ બહારની તાજી હવા ખાવા માટે, જેથી અમે જીવી શકીએ તે માટે અમારે ઓરડામાંથી બહાર નીકળીને દરબારની અંદર જ ફરવું પડતું. આ દરમિયાન મારી મુલાકાત ઘણી વખત તનુ સાથે પણ થઈ હતી. તનુને જ્યારે આખી વાતની ખબર પડી તો તેને ખૂબ અફસોસ થયો કે મારા માતા પિતા પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. અને જેવું તનુની સાથે અને ગામની બાકીની છોકરીઓની સાથે થઈ રહ્યું હતું, તેવું જ હવે મારી સાથે પણ થઈ રહ્યું હતું. ત્યારે જ મેં જતીનને પણ જોયો. પછી જતીન એક વખત મારા ઓરડામાં ખાવાનું આપવાના બહાને આવ્યો. તેણે મને કહ્યું કે તું અહીં સુધી કેવી રીતે પહોંચ્યો. જતીને મને કહ્યું, જ્યારે તું કોલેજમાં પરીક્ષા આપવા ન આવી તો હું તારી માસીના ઘરે ગયો. ત્યાં જઈને મને ખબર પડી કે તારા મમ્મી પપ્પા આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે અને હવે તું કોલેજ નહીં આવે. તને પણ અમ્માજીના દરબારમાં મોકલી દેવામાં આવી છે. હું ત્યારે જ સમજી ગયો તો તારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હશે, કારણ કે તે મને અમ્માજી વિશે બધું જ કહ્યું હતું. એટલે મેં અમ્માજી વિશે બધી તપાસ કરી. હું તારી પાસે ત્યારે જ પહોંચી શકું જો હું અમ્માજીનો સેવક ન બનું. એટલે મેં મારું રૂપ બદલી નાખ્યું અને ગામના લોકોના વેશમાં આવી ગયો. અમ્માજીને યકીન અપાવ્યું કે હું આ ગામનો જ છું. હું અમ્માજીના પગે પડ્યો અને કહ્યું, અમ્માજી, મને નોકરી આપો. હું ખૂબ ગરીબ છું અને હું તમારી સેવા કરીશ. તમે જે કામ કહેશો હું બધું જ કરીશ. અમ્માજીને ખબર નહોતી કે હું અહીં પૈસા માટે નથી આવ્યો, પરંતુ તને શોધવા માટે આવ્યો છું. મેં નક્કી કરી લીધું હતું કે હું તને અમ્માજીના ચંગુલમાંથી બચાવીશ. જ્યારે મારી સાથે જતીને વાત કરી રહી હતો તે અડધી રાતનો સમય હતો. જતીન બોલ્યો, હું અહીં ખૂબ મુશ્કેલીથી તારી પાસે પહોંચ્યો છું. તું અત્યારે જ મારી સાથે ચાલ. હું જાણું છું કે અહીં તારી અને બાકીની છોકરીઓની સાથે શું થાય છે. થોડા દિવસો પછી જે છોકરીઓ ઘણી જૂની થઈ તેને શહેરમાં સપ્લાય કરી દેવામાં આવે છે. હું નથી ઈચ્છતો કે તને પણ અહીંથી સપ્લાય કરવામાં આવે. હું તને ગુમાવવા નથી માગતો. હું તને બચાવવા માગું છું. મારી સાથે અત્યારે ભાગી ચાલ. મેં અહીંથી ભાગવાની ખૂબ બધી વ્યવસ્થા કરી લીધી, કારણ કે મેં અહીંના દરેક રસ્તાની તપાસ કરી લીધી છે. જતીન મારો હાથ પકડીને મને લઈ જવા લાગ્યો. ત્યારે મેં મારા પગ જમીન સાથે જકડી દીધા. જતીનને જોઈને હું ખૂબ ખુશ થઈ હતી. હું જાણતી હતી કે જતીન મને કોઈ રીતે બચાવી લેશે. હવે મને અહીં ડરવાની જરૂર નથી. પરંતુ હું જતીનની સાથે જવા નહોતી માગતી. મેં જતીનને કહ્યું, હું તારી સાથે નહીં જાઉં. જતીન બોલ્યો, તું આ કેવી વાતો કરે છે?
તારે અહીંથી જવું પડશે, આપણે શહેર જઈશું, અહીંથી ભાગીને દૂર ચાલ્યા જઈશું અને ત્યાં જઈને આપણું જીવન ગુજારીશું, આ રીતે તું પણ સહી સલામત જીવન જીવી શકીશ। મેં જતીને કહ્યું, હું બધું જાણું છું, જો હું તારી સાથે અહીંથી ભાગી જઈશ તો ફક્ત મારું અને તારું જીવન ઠીક થઈ જશે, પરંતુ એ છોકરીઓનું શું થશે જેઓ અહીં ફસાયેલી છે? આ છોકરીઓ ફક્ત આ ગામની જ નથી પરંતુ આજુબાજુના ગામોની પણ છે જેના પર અંબાજીનું વર્ચસ્વ ચાલે છે। અંબાજી આ બીજા ગામના લોકોને પણ પોતાની મુઠ્ઠીમાં રાખે છે અને આ છોકરીઓને એવા દરિંદાઓની હવસ પૂરી કરવા માટે છોડી દે છે જેઓ અંબાજીને પૈસા આપે। પૈસા અંબાજીના ખિસ્સામાં જાય છે અને આ અનાથ છોકરીઓનું જીવન બરબાદ થઈ જાય। હું ઈચ્છું છું કે આપણે કોઈ રીતે અંબાજીનું આખું રહસ્ય ગામના લોકો સામે લાવીએ, બલકે આખી દુનિયા સામે લાવીએ। અંબાજીનું આ ગેરકાયદેસર કામ બંધ થવું જોઈએ। અંબાજીને પોલીસના હવાલે કરવા જોઈએ, તેને તેના કરેલા કામની સજા મળવી જોઈએ। જતીન બોલ્યો, આવું કેવી રીતે શક્ય બની શકે? તું નથી જાણતી કે અંબાજી ખૂબ ખતરનાક સ્ત્રી છે। હું પણ ખૂબ મુશ્કેલીથી અહીં તારી પાસે પહોંચ્યો છું। મેં જતીનને કહ્યું, જતીન, આપણે આ બધી છોકરીઓને બચાવવી પડશે। તું એક સમજદાર વ્યક્તિ છે, ભણેલો ગણેલો છે, અહીં તારા સિવાય આ કોઈ કામ નથી કરી શકતું જે તું કરી શકે। પછી ન જાણે જતીનના દિમાગમાં કયો વિચાર આવ્યો અને તેણે મને વચન આપ્યું। તે બોલ્યો, હું તને બચાવીશ જ, બલકે અહીંની બધી છોકરીઓને બચાવીશ અને અંબાજીની સચ્ચાઈ આખી દુનિયા સામે લાવીશ। જતીને પોતાના શહેરના કેટલાક મિત્રોને ફોન કરીને શહેરમાંથી કેમેરા અને ઓડિયો રેકોર્ડર મંગાવ્યા। જતીને આ બધું વ્યવસ્થિત કર્યું અને તેણે હિડન કેમેરો પોતાના કપડામાં છુપાવી લીધો। જતીન હવે મોટા ભાગનો સમય અંબાજી સાથે વિતાવતો હતો। અંબાજીને જતીન પર બાકીના સેવકોની જેમ ભરોસો થઈ ગયો હતો। તે સમયની વિડીયો પણ બનાવી લીધી જ્યારે છોકરીઓ સાથે ખોટું કામ થતું હતું। જતીન રાત્રે ઓરડાઓની બહાર એવા પુરુષોની વિડીયો બનાવતો જેઓ અંબાજીને તે સમયે પૈસા આપતા હતા અને અંબાજી તે લોકો સાથે છોકરીઓ વિશે વાતો કરતા હતા। દરબારની પણ વિડીયો બનાવી લેવામાં આવી જ્યાં ઘણી છોકરીઓ રહેતી હતી, તેમની સાથે મારપીટ થતી હતી અને તેમની સાથે જબરદસ્તી થતી હતી। આ બધી વિડીયો બનાવ્યા પછી જતીનને તે પોતાના શહેરના એક મિત્રને મોકલી દીધી। જતીનનો મિત્ર એક ન્યૂઝ રિપોર્ટર હતો અને પછી આ ન્યૂઝ આખા સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ધૂમ મચાવી ચૂકી હતી। જ્યારે લોકોને ખબર પડવા લાગી કે ગામની એક સરપંચ, જેને અંબાજી કહેવામાં આવે છે, તે અનાથ છોકરીઓની જવાબદારી નથી લેતી પરંતુ તેમનો ખોટો ફાયદો ઉઠાવે છે, તેમની સાથે ખોટું વર્તન થાય છે અને તે બધી છોકરીઓને પુરુષના હવાલે છોડી દેવામાં આવે છે કારણ કે આ છોકરીઓની આગળ પાછળ કોઈ નથી હોતું અને ગામમાં આજ સુધી કોઈની આટલી હિંમત નહોતી થઈ કે કોઈ અંબાજીની વિરુદ્ધ જઈ શકે। સોશિયલ મીડિયામાં અમારા ગામની ખૂબ બદનામી થઈ અને અંબાજીની પણ ખૂબ બદનામી થઈ રહી હતી। અંબાજી ગુસ્સે થઈ ગયા કે આખરે કોની આટલી હિંમત થઈ જેણે અહીંથી વિડીયો બનાવીને વાયરલ કરી। અમારા ગામમાં પોલીસ આવી, ઘણા મીડિયાકર્મીઓ પણ આવી ગયા। પોલીસે અંબાજીને ધરપકડ કરી લીધી, તેમના દરબારમાં દરોડા પાડવામાં આવ્યા। જ્યારે બધી છોકરીઓની પૂછપરછ કરવામાં આવી તો બધી છોકરીઓએ અંબાજીને દોષી ઠેરાવ્યા અને બધું જ કહી દીધું। આ રીતે ગામના લોકોનો ગુસ્સો વધી ગયો। જ્યારે ગામના લોકોને અંબાજીની હકીકત ખબર પડી તો તેમણે અંબાજીને મારવાની કોશિશ કરી, પરંતુ પોલીસે કહ્યું કે હવે આ કેસ અમારા હાથમાં આવી ગયો છે, અમે અંબાજીને સજા આપીશું। અંબાજીએ પોતાના પૈસા અને રૂઆબથી પોલીસવાળાઓને ખરીદવાની કોશિશ કરી, પરંતુ આ ખબર આખી દુનિયામાં આગની જેમ ફેલાઈ ચૂકી હતી એટલે અંબાજીને ઈચ્છવા છતાં કોઈની મદદ ન મળી શકી। અંબાજી ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા। અંબાજીના દરબારમાંથી જેટલી પણ છોકરીઓ બરામદ થઈ તેમણે અંબાજીની વિરુદ્ધ નિવેદન આપીને તેમને જેલમાં ધકેલી દીધા। આ રીતે અંબાજી જેલ પહોંચી ગયા। ત્યાંની બધી છોકરીઓ આઝાદ થઈ ગઈ, પરંતુ જે છોકરીઓ શહેરમાં વેચાઈ ગઈ હતી તેમનો કોઈ પતો ન લાગ્યો। ગામનું વાતાવરણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું। હું પણ જતીનની સાથે આવી ગઈ। જતીન મને શહેર લઈ આવ્યો અને પછી તેણે મારી સાથે લગ્ન કરી લીધા। તેણે મને સ્વીકારી પણ લીધી। તનુ પણ મુક્ત થઈને પોતાના ભાઈ પાસે ચાલી ગઈ અને ન જાણે એવી કેટલી છોકરીઓ હતી જેઓ ન જાણે ક્યારથી અંબાજી પાસે કેદ હતી। હવે બધું બરાબર થઈ ગયું। અમારા ગામમાં હવે કોઈ સરપંચનો કાયદો નથી ચાલતો, બલકે ત્યાં પોલીસ વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસ હવે પોતાની રીતે ગામની વ્યવસ્થા સંભાળે છે। હું જતીનની સાથે ખૂબ ખુશ છું। અમારા ગામની સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી થઈ ગઈ છે।
ત્યાં સ્કૂલ, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, બેંક ખોલવામાં આવ્યા. ગામના લોકો માટે જેટલું શક્ય હતું તેમની મદદ કરવામાં આવી. હું જતીનની સાથે શહેર આવી ગઈ છું, પરંતુ હું વારંવાર જતીનની સાથે ગામે પણ જતી રહું છું, જેથી ગામના લોકોનો પ્રેમ મેળવી શકું. કારણ કે જ્યારે ગામના લોકોને ખબર પડી કે આ બધું મારી અને જતીનની કારણે થયું, તો ગામના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો અને કહ્યું કે દરેક દીકરીને ભણાવવી જોઈએ અને દરેક દીકરીએ હિંમતથી લડવું જોઈએ. તેની વિચારસરણી એવી હોવી જોઈએ કે તે અંધશ્રદ્ધા સામે અને અન્યાય સામે લડી શકે, જે ભણેલી ગણેલી હોય અને બીજાનું ભલું ઈચ્છે. નહીં તો આજ સુધી ગામમાં કોઈની આટલી હિંમત નહોતી કે અમ્માજી વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે અને તેમને સજા અપાવી શકે. આ ફક્ત મારી વિચારસરણીના કારણે શક્ય બન્યું. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળનું અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.